કાંકરેજ તાલુકામાં દારૂની રેલમછેલ જ્યાં જુઓ ત્યાં સ્ટેન્ડો પાણીના બોટલોની આડમાં વેચાઈ રહ્યા છે। વિદેશી દારૂ કોઈ રોકનાર છે ખરા? કાંકરેજના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોઈ ગામેથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ, બિયરની બોટલ નંગ 1457 તથા મોબાઈલ ફોન નંગ 1 સાથે કુલ કિંમત ₹5,34,255નો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી બનાસકાંઠા શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટેશનના માણસો સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી હકીકત આધારે કાંકરેજ તાલુકા કંબોઈ ગામમાં રહેતા ઝહુબા દિલીપસિંહ સોલંકી રહે કંબોઈ કુપાણી પાટી તાલુકો કાંકરેજવાળાએ પોતાના કબજા ભોગવટના રહેણાંકના ઘરમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો, બિયર નંગ 1457 જેની કિંમત ₹5,30,255 તથા મોબાઈલ કિંમત ₹5,000 એમ કુલ કિંમત ₹5,34,255 રાખી પોલીસ રેડ દરમિયાન સોનુસિંહ વિજુભા સોલંકી રહે કંબોઈ કુપાણી પાટી તાલુકો કાંકરેજવાળો પકડાઈ ગયેલ હોય અને એક ઝહુબા દિલીપસિંહ સોલંકી, બીજા મહેન્દ્રસિંહ રામસિંહ સોલંકી રહે કંબોઈ કુપાણી પાટી તાલુકો કાંકરેજ હાજર ન મળી જે તમામ આરોપી વિરુદ્ધમાં સિહોરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અહેવાલ રામજીભાઈ રાય, ગોર, કાંકરેજ, બનાસકાંઠા।